તો તિલક વર્માની આ ઇનિંગે મુંબઈની સિઝનનું ટર્નઅરાઉન્ડ કરી દીધું. જીટી ભાઈ, તમે ખોટી ટીમનું ટર્નઅરાઉન્ડ કરી દીધું. ખોટી ટીમને ફોર્મમાં લાવી દીધી. મેં કીધું તું કે એકચ્યુઅલી છો આંકડા ફેવરેબલ હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીટી માટે, પણ આ મુંબઈની ટીમ બહુ જ વુન્ડેડ છે, ઘાયલ છે. એમના માટે પ્રૂવ કરવા માટે ઘણું બધું છે અને એ લોકોએ કર્યું. બુમરાહ ફોર્મની અંદર આવી ગયો છે, સૌથી લીથલ. બીજો નંબર અશ્વિની કુમાર, જે 4 વિકેટ લીધી 24 રન આપીને. ત્યારબાદ જોઈએ તો ગઝનફર, અગેન 2 વિકેટ. મિચેલ સેન્ટનર 2 વિકેટ. નમન ધીર અગેન એન ઇમ્પોર્ટન્ટ એને કન્ટ્રીબ્યુશન આપ્યું આ મેચની અંદર. જ્યારે પ્રેશર આવ્યું હતું ત્યારે એણે કામ રહીને ઇનિંગ રમી. હાર્દિક પંડ્યા ધોવાયા બેટથી એટલું કન્ટ્રીબ્યુશન ના થયું, પણ અગત્યની જોસ બટલરની વિકેટ લીધી. અને ફાઇનલી વાત કરવી જ પડશે તિલક વર્માની. અરાઉન્ડ 14 ઓવરની અંદર મુંબઈના 100 રનની અરાઉન્ડ હતા. છેલ્લી 6 ઓવરમાં કોણે વિચાર્યું હતું મેક્સિમમ પહોંચશે 170ની આજુબાજુ, એ બી બહુ સારી બેટિંગ કરે, પણ આણે ખેંચીને એને લઈ ગયા 200 પાસે સ્કોર પર, જે મારા ખ્યાલથી અબોવ પાર સ્કોર હતો. પીચ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ બેટ. અને યાર એક કોન્ટ્રાસ્ટ ઇનિંગ એણે રમી. આવી ઇનિંગ તમને ભાગ્યે જ જોવા મળશે આઈપીએલની હિસ્ટ્રીની અંદર. પહેલાં 20 બોલની અંદર અરાઉન્ડ 20 રન હતા અને બાકીના જે પાછળના 20-23 બોલની અંદર 350ના સ્ટ્રાઇક રેટથી એણે રન કર્યા છે અને જે સેન્ચુરી કરી છે, ટ્રિમેન્ડસ, એબ્સોલ્યુટ કમેન્ડેબલ. મુંબઈનો ગ્રાફ આમ નીચે જઈ રહ્યો હતો. તિલક વર્માએ લિટરલી એને પકડી ને ગ્રાફને ખાલી રોક્યો નથી, એને આખો પલટાઈ દીધો છે. અને જે મોમેન્ટમ સાથે પછી એ લોકો બોલિંગની અંદર ઉતર્યા અને ત્યાં જ એમનો કોન્ફિડન્સ દેખાતો હતો. એમની બોડી લેંગ્વેજ, હાર્દિક પંડ્યા જુઓ, લગભગ એવું લાગતું હતું કે આશીષ નેહરાની આત્મા એની અંદર આવી ગઈ છે. એ વોઝ સો પમ્પ્ડ. આ ટીમ ઓન પેપર તો સ્ટ્રોંગ હતી જ, પણ હવે એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમ ખરા ટાઈમે પકડી રહી છે. મેં કીધું હતું એ પ્રમાણે કે એમની જે ટોપ 3 ટીમો હતી એમની સામેની મેચો રમાઈ ગઈ છે. હવે એમના માટે સાબિત કરવા માટે નીચેની ટીમો સાથે કમ્પીટ કરવાનું છે. સો કંઈ પણ કરીને લાસ્ટ સિઝનની જેમ મને હજુ પણ એવું લાગે છે કે એ લોકો ટોપ 4ની અંદર ઘૂસી જશે. શું છે તમારો વ્યૂ, મને જણાવો.